કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. જો બાળકોના પેટમાં કીડા હોય તો તેમને રોજ એક ટામેટા ખવડાવો, આનાથી પેટના કીડા દૂર થશે। 2. ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી રંગ સાફ થઈ જશે અને કરચલીઓ અને ડાઘ પણ દૂર થઈ જશે। 3. વધુ પડતા મરચાં મસાલાનો ઉપયોગ કરવાથી વ્યક્તિનું આયુષ્ય ઘટે છે અને જે લોકોને પાઇલ્સની સમસ્યા હોય તેમણે મરચાં મસાલાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ। 4. એક ચમચી દહીંમાં એક ચપટી હળદર અને લીંબુના રસના 2 ટીપા મિક્સ કરીને પેસ્ટ બનાવો। આ પેસ્ટને આખા ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી લગાવો અને પાણીથી ચહેરો સાફ કરો। તેનાથી ત્વચા નરમ બને અને ચમકદાર બને છે અને ફોલ્લીઓ પણ અદૃશ્ય થઈ જાય છે। 5. દિવસમાં 4 થી 5 કાજુ ખાઈ શકાય। આનાથી વધુ કાજુ ખાશો તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે। 6. સવારે ખાલી પેટ 1 ચમચી મેથીના દાણાનું સેવન કરવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે। 7. એક ચમચી દૂધમાં 1 ચમચી મધ મિક્સ કરીને આખા ચહેરા પર હળવા હાથે લગાવો અને મસાજ કરો। 0 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી પાણીથી ધોઈ લો। આ તમારી ત્વચાને હાઇડ્રેટ કરશે અને તાજગી અનુભવશે। ચહેરા પર ગ્લો લાવવાનો આ શ્રેષ્ઠ અને સારો ઉપાય છે। 8. ઓછું પાણી પીવાથી હોઠ સુકાઈ જાય છે અને હોઠ ફાટી જાય છે। 9. જેમની પાચન શક્તિ નબળી હોય તેમણે રોજ શેરડીનો રસ પીવો જોઈએ। 10. કેળાનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને તે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે। એક પાકેલું કેળું લો, તેને સારી રીતે મેશ કરો, તેમાં ક્રીમ ઉમેરો અને પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર 10 મિનિટ માટે લગાવો અને તેને છોડી દો। તેને થોડું સૂકવા દો, હળવા હાથે માલિશ કરીને તેને દૂર કરો અને પછી પાણીથી ચહેરો ધોઈ લો। તેનાથી તમને ઘણો ફાયદો થશે। 11. ઉલટી રોકવા માટે વરિયાળીના પાણીથી ગાર્ગલ કરો, તેનાથી ઉલટી બંધ થઈ જશે। 12. કાકડીને છીણી લો અને તેને એક બાઉલમાં રાખો, તેમાં 1 ચમચી ચંદન પાવડર અને 1 કે 2 ટીપા ગુલાબજળ ઉમેરો, તેની સરસ પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર લગાવો અને 10 થી 15 મિનિટ પછી ચહેરો પાણીથી ધોઈ લો। કાકડી ગુલાબજળ અને ચંદન પાવડર સાથે ચહેરો તાજો રાખે છે। 13. જેઓ રોજ કાકડી ખાય છે તેમને શ્વાસ સંબંધી થતા નથી। 14. શુષ્ક અને ખરબચડી ત્વચા ધરાવતી સ્ત્રીઓએ નાશપતી ખાવી જોઈએ। 15. એક બાઉલમાં 1 ચમચી ચણાનો લોટ લો, તેમાં 2 થી 3 ચમચી ગુલાબજળ નાખી પેસ્ટ બનાવો, તેને ચહેરા અને ગરદન પર લગાવો અને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો, પછી પાણીથી ધોઈ લો। ચણાનો લોટ ત્વચાને નિખારવામાં મદદ કરે છે, જેનાથી ચહેરો સુંદર દેખાય છે। 16. બપોરના ભોજન પછી થોડો આરામ કરવો અને રાત્રિભોજન પછી ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે। 17. લાલ મરચાંનો વધુ પડતો ઉપયોગ આંખો અને મગજને નુકસાન પહોંચાડે છે। 18. ખાંડ વગર લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ મળે છે। 19. ગુલાબજળમાં લીંબુનો રસ ભેળવીને કોટન સ્વેબ વડે તમારા ચહેરા પર લગાવો, થોડું સુકાઈ જાય પછી ફરીથી કોટન સ્વેબ બનાવીને હળવા હાથે ગોળાકાર ગતિમાં મસાજ કરો અને પછી પાણીથી ચહેરો ધોઈ લો। પિમ્પલ્સ પર લીંબુનો રસ ન લગાવો, તેનાથી બળતરા થશે અને ખીલ થવાની શક્યતા વધી જશે। 20. એલચીને પાણીમાં ઉકાળીને પીવાથી તાવ મટે છે। 21. દરરોજ સવાર સાંજ 30 મિનિટ ચાલવાથી સેંકડો રોગોથી રાહત મળે છે। 22. કોઈપણ ફળ લો, તેનો આખો પલ્પ કાઢી લો, તેમાં લીંબુના રસના 1-2 ટીપા નાખી પેસ્ટ બનાવી લો, થોડી વાર ચહેરા પર રાખ્યા બાદ તેને ગોળાકાર ગતિમાં માલિશ કરીને કાઢી લો, સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો। તે ગંદકી દૂર કરીને તમારી ત્વચાને ચમકદાર બનાવવાનું કામ કરે છે। 23.
લીંબુનું સેવન યાદશક્તિને તેજ કરે છે અને લીવરની નબળાઈ પણ દૂર કરે છે. 24. હંમેશા ચુસ્કી ભરીને પાણી પીવો, એક સાથે આ બધું ક્યારે પીશો નહીં. 25. રોજ ખજૂર ખાવાથી આંતરિક નબળાઈ દૂર થાય છે. 26. 2 ચમચી મુલતાની માટીનો પાવડર લો, તેમાં 2 ચમચી ગુલાબજળ અને લીંબુનો રસ ઉમેરો. આ પેસ્ટને તમારા ચહેરા પર 10 મિનિટ સુધી લગાવો અને પાણીથી સાફ કરો. તેનાથી ચહેરા પર ચમક આવે છે. તે ડેડ સ્કિનને દૂર કરે છે. તમારા ચહેરાને નરમ અને ચમકદાર બનાવશે. 27. અપચોની સમસ્યા હોય તો દૂધનું સેવન ન કરો. 28. જો પેટમાં અચાનક દુખાવો થવા લાગે તો હૂંફાળા પાણીમાં કાળું મીઠું નાખીને પીવાથી પેટના દુખાવામાં આરામ મળશે. 29. જો તડકાના સંપર્કમાં આવવાથી ચહેરાનો રંગ કાળો થઈ ગયો હોય તો ચહેરા પર થોડો દ્રાક્ષનો રસ નાખો અને જ્યારે રસ સુકાઈ જાય ત્યારે ચહેરો ધોઈ લો. તેનાથી ચહેરો સાફ થઈ જશે. 30. મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન નાળિયેર પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ સામાન્ય દિવસોમાં પણ કોઈ પણ વ્યક્તિ તેને પી શકે છે. દરરોજ તેનું સેવન કરવાથી તમે થોડા દિવસોમાં ચહેરા અને શરીરના અન્ય ભાગોમાં તફાવત જોશો. 31. 1 ચમચી ચંદનના પાવડરમાં 1 ચમચી ગુલાબજળ ભેળવીને ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી રક્ત પરિભ્રમણ વધે છે અને ચહેરાને ઠંડક મળે છે. 32. બદામનું સેવન કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. તમારા ચહેરાની ચમક વધારવા માટે બદામના તેલનો ઉપયોગ ખૂબ જ સારો છે. દરરોજ તમારી હથેળીમાં બદામનું તેલ લગાવો. તેનાથી તમારો ચહેરો સુંદર બનશે, વધુ ચમકદાર બનશે. 33. તમારા ચહેરા અને ત્વચા પર નાળિયેરનું દૂધ લગાવો. ત્વચા પર નાળિયેરનું દૂધ લગાવવાથી સન ટેનિંગ દૂર કરવામાં મદદ મળે છે. 34. પાઇલ્સથી છુટકારો મેળવવા માટે સવારે ખાલી પેટ 2 લાલ આલુ ખાઓ. 35. ગાજરનો રસ રોજ પીવાથી અસ્થમા મટે છે. 36. 4 થી 5 કાળા મરી લો અને તેને બારીક પીસી લો. હવે 1 ગ્લાસ પાણી લો અને તે પાણીમાં આ કાળા મરીનું મિશ્રણ ઉમેરો અને તેને બરાબર ગરમ કરો. જ્યારે તે હૂંફાળું થઈ જાય ત્યારે તેને પીવો. તેનાથી છાતીને શાંત કરવામાં મદદ મળશે અને ગળાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. 37. કાચા દૂધને હોઠ પર થોડા દિવસ લગાડવાથી હોઠની કાળાશ દૂર થાય છે. 38. 2 ચમચી વરિયાળી ચાવવાથી અને ગરમ પાણી પીવાથી પેટના દુખાવા અને ગેસમાં રાહત મળે છે. 39. પેઢામાંથી લોહી નીકળતું હોય તો 1 ચમચી તલ થોડા દિવસો સુધી ચાવવાથી ફાયદો થાય છે. 40. નિયમિત પિસ્તા ખાવાથી મગજની શક્તિ વધે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.